નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આમ તો છે આપણે પહેલો લેક્ચરની અંદર જે તમે જે વિડીયો જોયો તેમાં સંસ્કૃતિકરણ વિશે આપણે જોતા હતા. તો સંસ્કૃતિકરણ એટલે શું એ તમને હવે થોડું ઘણું તો સમજમાં આવી ગયું છે. જે ડૉક્ટર શ્રી એમ.એન. નિવાસે સૌપ્રથમ સંસ્કૃતિકરણ શબ્દ છે એ પ્રયોજ્યો હતો. સૌથી પહેલાં છે એ રિલેશન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ જે આ પુસ્તક છે પોતાનું, તેમાં એને જ્ઞાતિના પરિવર્તન જે સમજાવવા માટે એને બ્રાહ્મણીકરણ જે શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો. પરંતુ ડેવિડ પોક નામનો જે માનવશાસ્ત્રી હતો એને એવું કીધું કે ભાઈ નિમ્ન જ્ઞાતિઓ છે એ બ્રાહ્મણ સિવાયની બીજી અન્ય જ્ઞાતિઓને પણ મોડેલ રૂપ છે એ માને છે અને એમાંથી પણ છે પોતે ક્યાંક ને ક્યાંક છે અનુકરણ કરતી હોય છે. એના કારણે શ્રી એમ.એન. નિવાસે બ્રાહ્મણીકરણની જગ્યાએ કયો શબ્દ વાપર્યો? સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો. હવે સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે છે તેવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના જે ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો છે, માન્યતા વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવે તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિઓએ કરતી હતી. એટલા માટે સંસ્કૃતિકરણ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો. ચાલો તો મિત્રો, આજે આપણે સંસ્કૃતિકરણની વ્યાખ્યા જોઈએ. શ્રી એમ.એન. નિવાસના મતે સંસ્કૃતિકરણ એટલે શું? સંસ્કૃતિકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના જે રિવાજો છે, વિધિ વિધાન છે, વિચારસરણી અને જીવનશૈલીનું જે અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત જે સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. તો સંસ્કૃતિકરણ છે એક કેવી પ્રક્રિયા છે કે જે નિમ્ન હિન્દુ જ્ઞાતિ છે અથવા તો આદિવાસી હોય કે પછી અન્ય સમૂહો કે જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ, દાખલા તરીકે દ્વિજ જ્ઞાતિના રિવાજો. દ્વિજ જ્ઞાતિ એટલે તો કે જે ઉચ્ચ એટલે ટૂંકમાં બ્રાહ્મણ છે કે બીજી કોઈ પણ એવી જ્ઞાતિઓ કે જે એના રિવાજો છે, વિધિ વિધાનો છે, વિચારસરણી અને જીવનશૈલીનું જ્યારે અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાના પરંપરાગત સામાજિક દરજ્જો જે જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો જે દાવો કરે એને આપણે સંસ્કૃતિકરણ તરીકે ઓળખી શકીએ. સમજાઈ ગયું કે જ્યારે હિન્દુ નિમ્ન જ્ઞાતિઓ છે અથવા તો જે આદિવાસીઓ સમૂહ છે કે કોઈ પણ બીજી જ્ઞાતિઓ જ્યારે પોતાનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓના જ્યારે રિવાજો કે કોઈ પણ પરંપરાઓ કે વિધિ વિધાનો જ્યારે છે એ અનુકરણ કરે છે ત્યારે તે પણ ઉચ્ચ હોવાનો જ્યારે દાવો કરે છે તો એને આપણે સંસ્કૃતિકરણ કહીશું. હવે સંસ્કૃતિકરણના પ્રક્રિયાના પાસા જોઈએ આપણે. એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, ખાસ યાદ રાખજો, ટીક કરી નાખજો. એમ.એન. શ્રીનિવાસે સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનમાં જે સાંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે તેના આધારે આ સાંસ્કૃતિક પ્રક્રિયાના કેટલાક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ સમૂહલક્ષી છે. એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે અને તે માટે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી, તે માટે તેણે પ્રયત્ન કરવો પડે છે. બહુ સરસ વાત કરી છે કે જે સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ સમૂહલક્ષી છે. એટલે કે સંસ્કૃતિકરણ છે એ સમૂહલક્ષી, એક સાથે બધી જ સમૂહના વ્યક્તિઓ આમાં પરિવર્તન છે એ સ્વીકારવા તૈયાર હોય છે, કોઈ એક વ્યક્તિ નહીં. બીજું કે સમગ્ર જે જ્ઞાતિ સમૂહ છે એ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે તત્પર હોય છે. ત્યાર પછી એમ કીધું કે આમાં છે એ સંસ્કૃતિકરણની અંદર જોઈએ કે ભાઈ સમૂહલક્ષી એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પણ સમગ્ર જ્ઞાતિ જ્યારે ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે અને તે માટે જ્ઞાતિ પોતાનો જે દાવો છે એ પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને જે આપોઆપ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત નથી થતો
કોઈ પણ જ્ઞાતિ છે એ સંસ્કૃતિકરણ માનો કે એ કરે છે, એટલે કે ઉચ્ચ જ્ઞાતિના જે રીતિ રિવાજો છે કે જે વિધિ વિધાનો છે એ જ્યારે અપનાવે છે તો એનાથી કંઈ છે એ આપણે એમ કહી શકાય કે સંસ્કૃતિકરણ છે એ થઈ જતું નથી, કે એ કંઈક જ્ઞાતિનો એને દરજ્જો ન પ્રાપ્ત થઈ જાય. માનો કે આપણે છે બ્રાહ્મણ જ્ઞાતિના છે એ વિધિ વિધાનો હોય કે એ લોકો છે એ જનોઈને એવું ધારણ કરે છે, તો આપણે શું જનોઈ ધારણ કરી લઈએ એટલે આપણે શું ઉચ્ચ જ્ઞાતિનો આપણે દરજ્જો પ્રાપ્ત થઈ જાય? કે આપણી જે જ્ઞાતિ હોય એ જ્ઞાતિ બદલાઈ જાય ત્યાં આપણે બ્રાહ્મણ લગાડી દઈએ તો આપણે બ્રાહ્મણ થઈ ગયા, જનોઈ ધારણ કરે છે એટલે આપણે કરી લઈએ, એવું હોય છે? નથી હોતું. બીજું કે સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી. એ રીતે પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. હવે જો સંસ્કૃતિકરણથી એમ કીધું કે જે કાંઈ ગતિશીલતા આવે છે, પરિવર્તન આવે છે, તો એનાથી જે જ્ઞાતિના જે કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે, જ્ઞાતિનો જે કોટિક્રમ છે અથવા તો જે કાંઈ સ્થાન હોય એમાં છે માનો કે દરજ્જામાં છે એ પરિવર્તન આવે, પરંતુ માળખાગત છે એ પરિવર્તન આવે કે કાંઈ આખી સંપૂર્ણ જ્ઞાતિ છે બદલાઈ જાય એવું ન થાય. માનો કે તમે એના છે વિધિ વિધાનો રિવાજો કે પરંપરાઓ તમે છે જ્યારે સ્વીકારી લો સંપૂર્ણપણે, તો માનો કે તમારો જે કાંઈ છે કોટિક્રમ છે અથવા તો જે તમારું સ્થાન છે એમાં થોડું ઘણું છે ફેરફાર થાય, પણ સંપૂર્ણ રીતે આપણે છે એ માળખાગત છે એ કાંઈ ફેરફાર થતો નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા છે એ પાયામાંથી બદલાઈ જતી નથી. એ તો એમની એમ જ રહે. જ્ઞાતિ વ્યવસ્થા છે એમાં કોઈ ફેરફાર ન થાય, કે પાયામાંથી બદલાઈ જતી નથી. ત્રીજું, સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા. શું કીધું છે? સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલે કે આર્થિક રીતે છે વ્યક્તિ છે એ સદ્ધર થઈ જાય જે ઉચ્ચ જ્ઞાતિના રિવાજો કે પરંપરાઓ અપનાવી લે, એવી કોઈ ખાતરી કરી કે ભાઈ આપણે છે એ બ્રાહ્મણ છે કે પછી છે પટેલ છે એના કોઈ પણ તમે છે રિવાજો કે પરંપરાઓ અપનાવી લો એટલે તમે એની જેમ તમે સદ્ધર થઈ જાવ એવું થોડું બને. આપણે એના રિવાજો કે પરંપરાઓ અપનાવી પણ એનાથી કંઈ આપણી આર્થિક ઉન્નતિ થાય એવું જરૂરી થોડું છે? એટલે કે સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા હોય છે. ત્યાર પછી સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે, જે આપણે આગળ જોઈશું. હવે પ્રભાવી જ્ઞાતિ શબ્દ આવ્યો, જોકે એના વિશે તો આપણે છે એ આખો મુદ્દો જે ભણવાનો છે ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું, પણ અત્યારે છે આપણે સમજીએ કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જ જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે. પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ તેના ઉદાહરણો છે. આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ જે સમૂહ છે અને સમુદાયો માટે ગતિશીલતા જે ઊભી ગતિશીલતા તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. બહુ સરસ વાત કરી છે કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે એવું નથી. તો સાથે સાથે આદિવાસી જે સમૂહો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે સંસ્કૃતિકરણનો જે દાવો કરી રહ્યા છે અને એ પણ છે ઉચ્ચ જ્ઞાતિનો જે દાવો છે મેળવવા માટેનો દાવો કરી રહ્યા છે કે ભાઈ અમને છે આ જ્ઞાતિનું જે પદ છે મળવું જોઈએ. ખરેખર છે એ લોકો છે આદિવાસી છે પણ છતાં એ લોકો દાવો અત્યારે એવો કરે છે કે ભાઈ જો માનો કે બ્રાહ્મણ કે કોઈ પણ બીજી જ્ઞાતિના જે રિવાજો અપનાવે તો અત્યારે એનો દાવો એવો છે કે ભાઈ અમને છે આ જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ. ત્યાર પછી જોઈ છઠ્ઠો, સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળ્યા છે. શ્રીનિવાસ જણાવે છે કે એવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનોનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે. સ્વાભાવિક છે, આવું બની શકે. માનો કે કોઈ વ્યક્તિ છે આપણું છે એ
કોઈ પણ મૂલ્ય કે કોઈ પણ સી વસ્તુ જ્યારે અપનાવીને એમ કહે કે ભાઈ હું આમ છું, તારી કરતાં પણ શ્રેષ્ઠ છું, તો આપણે ગમે ન ગમે, અથવા તો આપણે એની સાથે સંઘર્ષ થાય. એવી જ રીતે સેમ અહીંયા જ્ઞાતિ વચ્ચે પણ એવું જ થાય છે કે જ્યારે નિમ્ન જ્ઞાતિઓ છે એવું કહે છે કે ભાઈ અમી છે તમારી જેમ છે એ દરજ્જો ધરાવી છે, કે અમી પણ છે તમારી જેવા છે વિચારો કે વિધિ વિધાનો ધરાવી છે. તો એના કારણે જ્ઞાતિઓ વચ્ચે શું થાય છે, ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થાય છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિઓના નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાને માટે દાવો કરે છે, અને આ માટે 1931ની સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસે સંસ્કૃતિકરણ કહ્યું છે. હવે જો અહીંયા બહુ સરસ વાત કરી છે કે કેટલીક નિમ્ન જ્ઞાતિઓ જે હતી એને ઉપલી જ્ઞાતિનું જે નામ કે અટક કે જે કાંઈ હતું એ સ્વીકારી પોતે જાણે કે ઉચ્ચ સ્થાન ધરાવે છે એવો એને દાવો કર્યો. અને 1931માં જ્યારે સેન્સસની અંદર જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે પોતાની માનો કે જ્ઞાતિ સી નિમ્ન જ્ઞાતિ હતી, પણ એ લોકોએ શું કર્યું કે પોતાની જે જ્ઞાતિની નોંધણી છે એ શેમાં કરાવી, ઉચ્ચ જ્ઞાતિની અંદર. એટલે શ્રીનિવાસે આ પ્રક્રિયાને સંપૂર્ણ સંસ્કૃતિકરણ એવું નામ આપ્યું છે. જો હવે તમને થોડું ઘણું સમજાઈ ગયું છે કે સંસ્કૃતિકરણ એટલે શું. સમજાઈ ગયું સંસ્કૃતિકરણ એટલે શું, કે ઉચ્ચ જ્ઞાતિઓના જે વિધિ વિધાનો છે, રિવાજો છે, પરંપરાઓ છે, એ જ્યારે નિમ્ન જ્ઞાતિઓ છે એ અપનાવે છે પોતાના જીવનની અંદર, અને પોતાને ઉચ્ચ જ્ઞાતિનો જ્યારે દરજ્જો છે દર્શાવે છે, તો એને સંસ્કૃતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો એમાં જોઈએ આપણે છેલ્લો મુદ્દામાં બાકી છે સંસ્કૃતિકરણની અંદર. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે, એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવી ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો પણ ત્યાગ કરે છે. બહુ સરસ વાત કરી છે, સમજવા જેવી છે કે આપણે જ્યારે અનુકરણ કરીએ છીએ સામેવાળી જ્ઞાતિ હોય કે વ્યક્તિ હોય, પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણી સારી જે બાબતો છે એનો આપણે ત્યાગ કરતા હોઈએ. માનો કે હોશિયાર વિદ્યાર્થી છે કઈ રીતના લખે છે, વાંચે છે, કઈ રીતના શું કરે છે, એ બધું આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય. પછી એવું થાય ઘણીવાર કે ભાઈ આપણે છે એની બધી જ બાબતોનું અનુકરણ કરીએ. આપણને એમ થાય કે આપણે એની જે હોશિયાર બનવું છે, આપણે એની જેમ નંબર લાવવો છે. પણ તમે એ વિચાર કરો કે એમાં અમુક એવી નેગેટિવ બાબતો પણ હોઈ શકે. તો આપણે બધી છે પોઝિટિવ રૂપે લઈએ આપણે જીવનની અંદર, ને બધું આપણે એની રીતના અનુકરણ કરીએ, તો આપણું જે અનુકરણ છે યોગ્ય ન ગણાય. થાય ને એવું. કહેવાનો મતલબ એ છે કે સંસ્કૃતિકરણ જ્યારે થાય છે, ઉચ્ચ જ્ઞાતિઓ છે એને જે કાંઈ વિધિ વિધાનો છે નિમ્ન જ્ઞાતિઓ અપનાવે તો એમાં છે એ કોઈ ના નથી, પણ જ્યારે અપનાવે છે તો એના કારણે ઘણીવાર એવું બની શકે છે કે પોતાની સારી બાબતો ક્યાંક ને ક્યાંક એ ત્યાગ કરી રહી છે. હવે જોઈએ સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિઓ. સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે તેમાં જે પ્રભાવી જ્ઞાતિ શબ્દ જે આપણે હમણાં ઉપયોગ કર્યો, પ્રભાવી જ્ઞાતિ એટલે શું, સંસ્કૃતિકરણ એટલે શું એ તો આપણે સમજાય, પણ પ્રભાવી જ્ઞાતિ એટલે શું ચાલો એ જોઈએ. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ એ મેચ્યોર વિલેજમાં સૌપ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો. તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની જે પેટર્ન છે એ જોવામાં ખૂબ જ ઉપયોગી છે. શું વાત કરી છે કે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ જે સિસ્ટમ ઓફ મેચ્યોર વિલેજમાં જે પોતાનો જે ખ્યાલ આપ્યો, એના મતે એમ કીધું કે જે પ્રભાવી જ્ઞાતિ છે ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમાં જે સાંસ્કૃતિક પેટર્ન જોવામાં પણ એ ખૂબ જ ઉપયોગી છે.
હવે તો પ્રભાવી જ્ઞાતિ એટલે શું એ પહેલાં જોઈએ. પહેલાં 3 એને કેટલાક માપદંડ આપ્યા છે શ્રીનિવાસે, કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એક જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. 2, સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. 3, ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવે છે. આ માપદંડોના આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. પ્રભાવી જ્ઞાતિ કોને કહેવાય? જો આપણે 3 ખાલી માપદંડ તમે સમજી લો એટલે તમને પ્રભાવી જ્ઞાતિ છે એ શબ્દ સમજાઈ જાય. પહેલાં તો આપણને એને શું કીધું છે પ્રભાવી જ્ઞાતિ? તો કે સ્થાનિક વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો નોંધપાત્ર જમીન માલિકી એની પાસે હોવું જોઈએ. પ્રભાવી જ્ઞાતિ એને જ કહેવાય ને કે જે સૌથી વધારે જમીન માલિકી ધરાવતું હોય. જમીન માલિકી સૌથી વધારે ધરાવતું હોવું જોઈએ. ત્યાર પછી સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. તેની શું કીધું છે? સંખ્યાની જે દ્રષ્ટિએ, તો એમાં આપણને વાત કરી કે પ્રભાવી જ્ઞાતિ પાસે તો પહેલાં તો જમીન માલિકી હોવી જોઈએ, પણ બીજું સાથે સાથે એમ કીધું કે એ સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી તે જ્ઞાતિની હોવી જોઈએ. ત્રીજું કે તે ઉચ્ચ પારંપરિક જે દરજ્જો છે તે ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી નોકરીઓમાં જે આવક અને જાવક અથવા તો શહેરી સ્ત્રોતમાં જે જ્ઞાતિ છે, જે કાંઈ ગ્રામ્ય વિસ્તારમાં તે પોતાની સત્તા પ્રતિષ્ઠા છે એ પ્રભાવી બનાવે તો એને આપણે પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી છેલ્લે એને સમીક્ષા અને મર્યાદા આપી છે કે સંસ્કૃતિકરણનો ખ્યાલ અનેક સ્તરો પર ટીકા થઈ છે. જેમ કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા, ભેદભાવ નાબૂદ થતો નથી, તે નોંધવું રહ્યું. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિને નિમ્ન એવું સાબિત થાય એટલું જ નહીં, પણ ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. બહુ સરસ વાત કરી છેલ્લે કે સંસ્કૃતિકરણ છે એ ગમે તેટલું થાય કે ન થાય, પણ મહિલાઓનો જે દરજ્જો છે એમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર થયો નથી. એટલે આપણે એમ ન કહી શકીએ કે સંસ્કૃતિકરણ છે એ યોગ્ય રીતે થઈ રહ્યું છે, કારણ કે સંસ્કૃતિકરણની અંદર છે ઉચ્ચ જ્ઞાતિના તમે માત્ર છે વિધિ વિધાનો રિવાજો અપનાવી લો, પણ સ્ત્રીઓનું જે સ્થાન છે એમાં તમે કોઈ પણ સુધારો ન કરો તો એ સંસ્કૃતિકરણ થયું કહેવાય નહીં. તો આ એની એક ટીકાપાત્ર બાબત કહેવાય. બીજું એ કે ઉચ્ચ જ્ઞાતિની જે જીવનશૈલી છે ઊંચી હોય તો નિમ્ન જ્ઞાતિની હું જીવનશૈલી છે નિમ્ન છે, તો એ એવું સાબિત થયું ને એના ઉપરથી કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી બધા સ્વીકારે છે, તો પણ નિમ્ન જ્ઞાતિની જે જીવનશૈલી છે એ એટલી બધી કંઈ ખરાબ નથી કે એટલી બધી નિમ્ન નથી. પણ આના દ્વારા સંસ્કૃતિકરણ દ્વારા તો એ જ સાબિત થયું ને કે ભાઈ આમાં ઉચ્ચ જ્ઞાતિ હોય એની જ વિધિ વિધાન ને જે રિવાજો છે એ ઉચ્ચ છે, નિમ્ન જ્ઞાતિના છે નિમ્ન છે. એટલે જીવનશૈલી છે એ બધાની સરખી હોય, પણ જીવનશૈલી એમ કે ભાઈ આની જ ઉચ્ચ છે, આની છે એ આમ છે, એવું ન હોવું જોઈએ. હવે સંસ્કૃતિકરણ એટલે શું એ આખો આપણે મુદ્દો સમજ્યા પછી હવે છે એ શરૂ થાય છે પશ્ચિમીકરણ. પણ હજી ઘણા બધાને છે સંસ્કૃતિકરણ જે શબ્દ છે એનો અર્થ છે એ નહીં સમજાણું હોય, એટલે આપણે ફરીવાર છે એ તમને હું સમજાવી દઉં કે સંસ્કૃતિકરણ એટલે શું એ આપણને ખાસ આ વસ્તુ હવે સમજાઈ જવી જોઈએ. કારણ કે 11મા ધોરણમાંય આપણે આ મુદ્દો ભણવાનો હતો અને 12મા ધોરણમાંય આપણે આ મુદ્દો ભણવાનો હોય છે. થોડો ઘણામાં સુધારા કર્યા છે, બાકી મુદ્દો તે જ છે. એટલે સંસ્કૃતિકરણ એટલે શું એ આપણને હવે ખ્યાલ આવી જવો જોઈએ. ફરી વાર એકવાર થી તમને સમજાવી દઉં છું કે સંસ્કૃતિકરણ શબ્દ સૌપ્રથમ શ્રીનિવાસે પોતાના જે પુસ્તક રિલેશન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ પોતાના જે પુસ્તકમાં જ્ઞાતિને પરિવર્તન સમજાવવા માટે જે બ્રાહ્મણીકરણ શબ્દ એને વાપર્યો હતો.
પરંતુ એને ડેવિડ પોકિક નામનો જે માનવશાસ્ત્રી હતો તેણે સમજાવ્યું કે ભાઈ ઉચ્ચ જ્ઞાતિની અંદરથી બ્રાહ્મણ સિવાય ઘણી બધી બીજી જ્ઞાતિઓ પણ મોડેલરૂપ બનતી હોય છે. એટલે શ્રીનિવાસને ખ્યાલ આવ્યો અને એને સી બ્રાહ્મણીકરણ શબ્દ છે એની જગ્યાએ જે સંસ્કૃતિકરણ શબ્દ વાપર્યો. હવે સંસ્કૃતિકરણ એટલે શું? તો કે જ્યારે નિમ્ન જે હિન્દુ જ્ઞાતિઓ છે અથવા તો આદિવાસી જે સમૂહો છે એ જે કાંઈ છે વિધિ વિધાનો કે વિચારસરણી છે આ જે કાંઈ છે એની જીવનશૈલી છે. તો દ્વિજ જ્ઞાતિઓ છે જે કાંઈ એના રિવાજો, વિધિ વિધાન, વિચારસરણી આ જે કાંઈ છે બાબતોનું જ્યારે એ અનુકરણ કરે છે, પોતાનો જે પરંપરાગત જે સામાજિક દરજ્જો છે જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો જે દાવો કરે છે, તો એ જ્યારે અનુકરણ કરે છે ત્યારે તેને સી આપણે સંસ્કૃતિકરણ થયું તેમ કહી શકીએ. સંસ્કૃતિકરણની અંદર શું કીધું છે કે સમગ્ર છે એ જ્ઞાતિ છે એ બદલાઈ જાય છે, પણ ક્યારે? કે જ્યારે છે નિમ્ન જ્ઞાતિની વ્યક્તિઓ પોતાનો જે દરજ્જો છે, જે કાંઈ છે વિધિ વિધાન કે રિવાજો છે એ ઉચ્ચ જ્ઞાતિના છે સંપૂર્ણપણે જ્યારે સ્વીકારી લે છે અને સાથે સાથે જ્યારે સર્વે કરે છે ત્યારે સર્વેની અંદર પોતાની જે જ્ઞાતિ છે બદલે ઉચ્ચ જ્ઞાતિ છે એ હોવાનો દાવો કરે અને એ નોંધાવે છે, ત્યારે સી સંસ્કૃતિકરણ થાય છે. એટલે સંસ્કૃતિકરણ છે એ કેવી રીતના થાય છે એ સમજાઈ ગયું હવે તમને? ચાલો ત્યાર પછી છે એ આપણે પશ્ચિમીકરણ એટલે શું તે સમજીશું. આપણે પશ્ચિમીકરણ એટલે શું કોઈને ખ્યાલ છે? આપણને છે એ આમ તો ઘણીવાર છે એ પશ્ચિમીકરણ વિશે આપણે સાંભળતા હોય. પશ્ચિમીકરણની પ્રક્રિયા જે યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. શેના દ્વારા થાય? યુરોપિયન જે પ્રજા આવી એના સંપર્ક દ્વારા છે એ પશ્ચિમીકરણ થયું. જોકે બ્રિટિશરોએ 150 વર્ષનું શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્ત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. ચાલો એ પહેલાં છે હવે આમ તો આપણે જાણીએ છીએ કે પશ્ચિમીકરણ એટલે જે વિદેશી જે લોકો જ્યારે ભારતની અંદર આવ્યા, ખાસ કરીને યુરોપિયન પ્રજા. આમ તો આપણે 10મા ધોરણના સામાજિકની અંદર ઘણું બધું આમ તો તમે ભણીને આવ્યા છો એટલે તમને ખ્યાલ જ છે કે ભારતની અંદર સૌપ્રથમ જે પોર્ટુગીઝ પ્રજા, ધીમે ધીમે છે યુરોપિયન જે ડચ, વાલંદાઓનું ઘણી બધી ડેનિશ પ્રજા ઘણી બધી છે પ્રજાઓ આવી. તો ક્યાંક ને ક્યાંક છે તમે વિચાર કરો કે આપણે એના જે કાંઈ છે વિચારો છે અથવા તો જે કાંઈ છે એ તેની જે સંસ્કૃતિ છે એના કારણે જે કંઈ છે આપણે વસ્તુઓ જે કંઈ છે એ એના જે મૂલ્યો હતા, જે વિચારો હતા એ આપણે ક્યાંક ને ક્યાંક અપનાવ્યો. તો એના કારણે જે શું થયું કહેવાય? પશ્ચિમીકરણ થયું કહેવાય. કે એ લોકો છે આપણી સંપર્કમાં છે પ્રજા છે આવી 150 વર્ષ આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ આપણા પર જે શાસન કર્યું તો એના કારણે એની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક આપણી સાથે સંપર્કમાં આવી છે. બાકી પહેલાં આપણે છે એ ગુજરાતી ભાષા છે એ આમ તો સર્વસામાન્ય રીતે હતી, પણ અંગ્રેજીની શરૂઆત છે એ કોણે કરી? અંગ્રેજોએ. આ એક પ્રકારનું પશ્ચિમીકરણ જ થયું કહેવાય. હવે પશ્ચિમીકરણમાં જે કેટલાક બાબતોનો સમાવેશ કર્યો છે, 3 બાબતો. પહેલું, યંત્ર વિદ્યા અને વિજ્ઞાન. શું કીધું? યંત્ર વિદ્યા અને હવે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, ચીજવસ્તુઓ, ભાષા વગેરે. પહેલાં તો આપણે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન વિશે વાત કરીએ કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા તો ત્યારે એને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શરૂઆત કરી ત્યાર પછી ધીમે ધીમે જે યંત્રોની જે આયાત નિકાસ થઈ એના કારણે ઘણા બધા યંત્રો છે આપણે જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે આપણે વિદેશની જે કંઈ છે એ બીજા દેશોની અપનાવી છે. તો આ પણ એક પશ્ચિમીકરણનું જ એક પાસું કહેવાય. ત્યાર પછી સંસ્થાઓ અને વિચારસરણી કે જે કંઈ છે મૂલ્યો. હવે જે કાંઈ છે એના જે વિચારો હતા, જે કાંઈ છે એના મૂલ્યો હતા એ આપણે ક્યાંક ને ક્યાંક અપનાવ્યા છે.
ચીજ વસ્તુ, ભાષા વગેરે. જો ભાષાની વાત આવી કે અંગ્રેજો છે એ અંગ્રેજી ભાષા બોલતા, એવી રીતના છે સ્પેનિશ કે જે કાંઈ છે બીજી ભાષાઓ હતી, એમાંથી ક્યાંક ને ક્યાંક છે આજે આપણે જો અંગ્રેજી ભાષા છે આપણે બોલીએ છીએ ઘણા બધા લોકો, અને શીખવા માટે પણ આપણે ઉત્સુક હોઈએ છીએ. તો આ એક પશ્ચિમીકરણની એક અસર કહેવાય. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસે પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના જે બ્રિટિશ રાજના કારણે એમ કહી શકાય કે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે, જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરોવાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી બીજા છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. ચાલો પહેલાં આપણે થોડું સમજીએ કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. જો આ પુસ્તક છે કોણે લખ્યું છે? શ્રીનિવાસે. તો એમાં એને પશ્ચિમીકરણના ખ્યાલને છે એમ કીધું કે વિગતે સમજાવ્યો છે. અને એ સંદર્ભમાં એને એ પણ લખ્યું છે કે પશ્ચિમીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષનું જે બ્રિટિશ રાજના કારણે છે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં જે કંઈ પરિવર્તનો આવ્યા, પછી યાંત્રિક હોય, સંસ્થાકીય હોય, વૈચારિક હોય કે મૂલ્ય સંબંધિત હોય, તો આ પશ્ચિમીકરણ છે એ એક વ્યાપક છે, સંકુલ છે એ ખ્યાલ છે. એમ કીધું કે ભાઈ એક છેડે છે એ પશ્ચિમી ટેકનોલોજીથી માંડી બીજા છેડે આધુનિક વિજ્ઞાન, આધુનિક ઇતિહાસ લેખનનું જે વિશાળ ક્ષેત્ર એને આવરી લીધું છે. અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો માટેનો ખ્યાલ છે. બહુ સરસ વાત કરી છે કે ભારતની અંદર જે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ આ બંને જે આપણને જોવા મળે છે એ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના ક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યું છે. એટલે કે એને સમજાવવા માટે આ ખ્યાલો પૂરતા છે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે કંઈ ફેરફારો આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનવાદતાવાદી મૂલ્યોના અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યા તે સૂચવતી પ્રક્રિયા છે. બહુ સરસ વાત કરી છે કે ખાસ કરીને તમે જુઓ કે અંગ્રેજોએ જે કાંઈ છે એ શરૂઆત કરી. દાખલા તરીકે આપણે મુંબઈ અને થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત જુઓ તમે, તો આ એક એની યંત્રવિદ્યા છે, એનો આજે હું તમે બધા છે ઉપયોગ કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોએ જે કાંઈ છે વસ્તુઓની શરૂઆત કરી, તાર ટપાલ છે અથવા તો જે કાંઈ ટેલિફોન છે, તો આ જે કાંઈ છે સેવાઓ એને વિકસાવી. તો એ સેવાઓનો છે આજે આપણે છે એ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક પશ્ચિમીકરણનો જ એક ભાગ ગણી શકાય. ત્યાર પછી છે પશ્ચિમીકરણના પાસાઓ. પશ્ચિમીકરણના જે પાસાઓ છે એના વિશે આપણે જોઈએ કે પશ્ચિમીકરણ છે એ ખરેખર સી કોને થયું કહેવાય. ચલો પશ્ચિમીકરણના પાસાની અંદર જોઈએ આપણે કે એમ.એન. શ્રીનિવાસે અનેક ઉદાહરણ દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસાઓ સમજાવે છે. પહેલું જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રના અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા. શું કીધું છે? બ્રિટિશ શાસન દરમિયાન એમ કીધું કે ભારતમાં છે એ ખાસ કરીને જે કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તન આવ્યા. તો 18મી સદીના અંતિમ વર્ષોમાં જે જમીનદારી, રૈયતવારી કે જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા. જો હવે બ્રિટિશ શાસન દરમિયાન આપણે સૌથી પહેલાં વાત કરી કે ભારતમાં કૃષિ ક્ષેત્રે કેટલાક છે એ કાયદાઓ અને વહીવટી તંત્ર છે અમલમાં આવ્યા સૌથી પહેલાં. અને એના કારણે શું થયું કે જમીનદારી કે જે કાંઈ છે રૈયતવારી કે જે કાંઈ જમીન માલિકીની જે
વ્યવસ્થાઓ હતી એમાં મહેસૂલ ઉઘરાવા મુદ્દે જે કાંઈ છે દાખલ કરવામાં આવ્યા. પરિણામે જે ગ્રામીણ વિસ્તારમાં છે એ નવા ભૂમિ સંબંધો એમ કહેવાય કે સ્થપાવા લાગ્યા. તમને ખબર હશે કે અંગ્રેજો છે એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એને સૌથી વધારે આર્થિક રીતે આપણને બહુ પાયમાલ કર્યા, કૃષિ ક્ષેત્રે તો ખાસ કરીને, કારણ કે આપણો મોટાભાગના લોકો છે કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા. અને ત્યારે અંગ્રેજો છે કેવું કરતા કે ભાઈ અંગ્રેજો ખાસ કરીને જે કાંઈ કૃષિ ક્ષેત્રે જે કાંઈ નિયમો બનાવ્યા, જમીનદારી કે જે કાંઈ છે એ જમીન માલિકી ઉપર છે એ લોકો મહેસૂલ ઉઘરાવતા, અને એ મહેસૂલ છે એ ફરજિયાત છે એ લોકોએ છે ભરવું પડતું. આ બધા છે એ નિયમોના કારણે જે ગામડાઓની અંદર ખાસ કરીને છે આ નવી નવી છે એ જે પદ્ધતિઓ છે એ અમલમાં આવી. ત્યાર પછી જોઈએ કે બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે જે નવા કાયદા કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી, લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટા બદલાવ આવ્યો. શું કીધું કે બ્રિટિશરોએ જે સમાજ વ્યવસ્થાની જે જાળવણી માટે એમ કહેવાય કે જે નવા કાયદા કાનૂન કે ન્યાયતંત્રની જે વ્યવસ્થા એને ઊભી કરી, એના કારણે જે લશ્કર અને પોલીસ દળ છે એની નવેસરથી એમ કહેવાય કે રચના કરવી પડી. અને સમાજમાં છે ઘણા બધા છે એ બદલાવો પણ આવ્યા. જો અંગ્રેજોએ છે સમાજ વ્યવસ્થા જાળવવા માટે એને ઘણા બધા નવા નવા કાયદા કાનૂન બને. ભારતની અંદર પહેલાં ઘણા બધા કાયદા કાનૂન હતા તે, પણ એ કાયદા કાનૂનની જગ્યાએ એને નવા નવા છે કાયદાઓ અને કાનૂન છે જે આખી વ્યવસ્થા ન્યાયતંત્ર ઊભું કર્યું. અને પોલીસ દળની રચના પણ એને નવેસરથી કરી. એટલે સમાજની અંદર આ એક મોટું પરિવર્તન છે આપણે કહી શકીએ અંગ્રેજોના આવ્યા પછીનું. ત્રીજું છે બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કર્યો. બહુ સરસ વાત કરી કે બ્રિટિશરોએ છે ભારતમાં જે પશ્ચિમી જે શિક્ષણ વ્યવસ્થા જે દાખલ કરી, પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા છે એ દાખલ કરી એટલે એનાથી શિક્ષણ છે બધા માટે ખુલ્લું થયું અને બધાને તક પણ મળી, અને ગ્રામ્ય વિસ્તારો સુધી છે જે કાંઈ છે મૂલ્યો છે એનો પણ પ્રચાર શરૂ થયો. અને એમ કહેવાય કે અંગ્રેજોએ સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણની શરૂઆત લોર્ડ મેકોલેના નેતૃત્વ નીચે જે શરૂઆત થઈ હતી, અને એને છે એ જે કાંઈ છે એ અંગ્રેજી શિક્ષણની જે શાળાની જે હિમાયત કરી અને ધીમે ધીમે છે એ ભારતની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ હતી. ત્યાર પછી બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને તે વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાઓએ આધુનિક સગવડો ઊભી કરી અને તેના કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો અને મૂલ્યો પ્રચારમાં આવ્યા. બહુ સરસ વાત કરી છે કે બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી હતી. છાપખાનાની એટલે કે ન્યૂઝપેપર જે સૌપ્રથમથી શરૂઆત છે એનો જે શ્રેય છે કોને જાય છે? અંગ્રેજોને. હવે એને છે અખબાર, પુસ્તકો અથવા જેમાં સામયિકોનું પ્રકાશન શરૂ કર્યું એટલે ધીમે ધીમે જે એકબીજાના જે મૂલ્યો જે કંઈ છે વિચારો છે એ બીજા સુધી પહોંચાડવાની કામગીરી શરૂ થઈ. અને ભલે અંગ્રેજો છે એ આપણા દેશમાં આવીને જે 150 વર્ષ શાસન કર્યું, આપણને ગુલામીમાં છે રાખ્યા, પણ એમ કહી શકાય કે ઘણી બધી એની જે કાંઈ છે યોજનાઓ એના માટે ભલે હતી, પણ એ ક્યાંક ને ક્યાંક છે આપણા માટે ફાયદાકારક પણ કહી શકાય. 5 છે પશ્ચિમીકરણની એક મહત્ત્વની અસર શ્રીનિવાસે માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોના કારણે તેમજ શિક્ષણના પ્રચારના પરિણામે એક નવો જ મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો.
બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. આ વર્ગમાં વકીલ, ડૉક્ટર, અધ્યાપકો, સાહિત્યકારો, કલાકારો સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસરરૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી. બહુ સરસ વાત કરી છે કે પશ્ચિમીકરણના ભાગરૂપે આપણે જોઈએ કે જે કાંઈ છે ઉદ્યોગો કે પછી જે શિક્ષણના કારણે જે વહીવટતંત્રની અંદર જે નોકરીએ રહેલો જે નાનો શિક્ષિત વર્ગ હતો એ સમય જતાં છે ધીમે ધીમે છે એ મધ્યમ વર્ગમાં જે સ્થાપિત થઈ ચૂક્યો. એટલે કે એમાં છે બધા ડૉક્ટરો, શિક્ષકો, સાહિત્યકારો, અધ્યાપકો આ બધા વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પશ્ચિમીકરણની અંદર જે કાંઈ છે વિકાસ છે એ થયો એમાં ક્યાંક ને ક્યાંક છે અંગ્રેજોનો પણ ફાળો રહેલો હતો એમ આપણે કહી શકીએ. ચાલો તો હોમવર્કની અંદર છે તમારે પશ્ચિમીકરણનો અર્થ અને પશ્ચિમીકરણ છે એના પાસાઓ આ પ્રશ્ન છે તમારે લખવાનો રહેશે.